દેવભૂમિ દ્વારકામાં પીજીવીસીએલની બેદરકારીથી 2 ખેડૂતોના જીવ ગયા છે કે જ્યાં ખેતરમાં કામ કરતા 2 ખેડૂત પર જીવંત વીજ વાયર તૂટીને પડ્યો હતો। વીજ વાયરથી કરંટ લાગતા બંને નિર્દોષ ખેડૂતો મોતને ભેટ્યા છે। સોનારડી ગામના ખેતરમાં કામ કરતા હતા બંને ખેડૂતો। પીજીવીસીએલની આ ગંભીર બેદરકારીથી રામસંગ જાડેજા અને કકુભા જાડેજાના મોત થયા છે। તો જે પ્રકારે આ ગંભીર ઘટના બનતા હવે પીજીવીસીએલની બેદરકારી સામે આવી રહી છે, જેને કારણે 2 ખેડૂતો મોતને ભેટ્યા છે, જેને લઈને હવે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। જો સમયસર જે સમારકામ અને ચેકિંગ થતું હોત તો આ પ્રકારની ઘટના છે તે અત્યારે ન બની હોત। શું પીજીવીસીએલ પોતાની ભૂલ હવે સ્વીકારશે ખરા? આ ગંભીર પ્રશ્ન હાલ તો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે 2 ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે। 2 ખેડૂતોના ભોગ લેવાઈ ગયા છે। આ સમગ્ર ઘટનામાં આ ઘટનાના જવાબદાર કોણ છે? પીજીવીસીએલે કેવી પ્રી મોન્સૂન કામગીરી કરી કે આ પ્રકારની ઘટના છે તે બની અને જેમાં 2 ખેડૂતોએ જીવ ગુમાવ્યા? માત્ર 3 દિવસ પહેલા છોટાઉદેપુરના ગુનાટા ગામમાં એમજીવીસીએલની ઘોર બેદરકારી પણ સામે આવી હતી, જ્યાં ખેતરમાં ઘાસનો ભારો જીવંત વીજ વાયર સાથે સંપર્ક થતા મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું। વીજ વાયર અંગે ડિસેમ્બર 2024માં અરજી કરવામાં આવી હતી અને તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આ મહિલાનો જીવ ગયો। તો જ પ્રકારે આ બંને ઘટના કે જ્યાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો અને અગાઉ જે આ ઘટના સામે આવી એમજીવીસીએલની બેદરકારીને કારણે, પીજીવીસીએલની બેદરકારીને કારણે આ જે જીવંત તાર છે તેમને કારણે વીજ કરંટ લાગવાને કારણે આ લોકોના મૃત્યુ થયા છે અને તેને લઈને ગંભીર સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। ખેતરમાં કામ કરતા આ 2 ખેડૂતો પર વિસ્તાર પડ્યો હતો અને જેને કારણે આ બંને ખેડૂતોનું મોત થયું છે। થોડા દિવસ પહેલા એટલે કે 3 દિવસ પહેલા છોટાઉદેપુરના ગુનાટા ગામમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી। એમજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે એક મહિલાએ પોતાનો જીવ છે તે ગુમાવ્યો હતો। પીજીવીસીએલે આ કેવા પ્રકારની કામગીરી કરી છે? પ્રી મોન્સૂન કામગીરીના બણગા જે ફૂંકવામાં આવે છે અને એ જ કામગીરી હવે નથી થઈ, તે છતું થઈ રહ્યું છે, જેને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે। શું વીજ કંપની તારનું સમારકામ યોગ્ય સમય નથી કરાવતી? જો સમારકામ અને ચેકિંગ થયું હોત તો આ પ્રકારની ઘટના ન બની હોત। એક મહિલાએ 3 દિવસ પહેલા છોટાઉદેપુરના ગુનાટા ગામમાં જીવ ગુમાવ્યો હતો અને જે ત્યારબાદની ઘટના સામે આવી કે જ્યાં પીજીવીસીએલની બેદરકારીને કારણે 2 ખેડૂતો મોતને ભેટ્યા। સંવાદદાતા અશોક ફોન લાઈન પર જોડાયા છે। અશોક, ખૂબ જ ગંભીર બેદરકારી આ સામે આવી। 3 દિવસ પહેલા છોટાઉદેપુરના ગુનાટા ગામમાં મહિલાનું મોત થયું હતું અને હવે ખેડૂતોના મોત થયા છે। અશોક, તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સોનારડી ગામ કે જ્યાં પીજીવીસીએલની બહુ જ મોટી બેદરકારી સામે આવી છે। ખાસ કરી અને બંને ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે જીવતો વીજનો તાર છે તે ખેડૂતો ઉપર પડ્યો હતો। વીજ કરંટના લીધે રામસંગ જાડેજા અને તખુભા જાડેજા બંને ખેડૂતોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। આ એક બહુ ગંભીર ઘટના ઘટવાથી સોનારડી ગામ અને આજુબાજુના વિસ્તાર છે તે સમગ્ર શોક છવાયો હતો। પરંતુ સવાલ એ ઉભો થાય છે કે પીજીવીસીએલ નિયમિત ગ્રાહકો પાસેથી બિલ વસૂલે છે, રૂપિયા વસૂલે છે, તો પછી આટલી બેદરકારી કેમ? જો સમયાંતરે સમારકામ કરવામાં આવ્યું હોત તો આ નિર્દોષોના જીવ બચી ગયા હોત। જી નેહા। બિલકુલ અશોક, જાણકારી બદલ આપનો આભાર। તો સવાલ તો આખરે એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી આવા નિર્દોષ લોકોના જીવ લેવાતા રહેશે? લોકોની બેદરકારીને કારણે હવે અહીંયા ખેડૂતો પણ મોતને ભેટી રહ્યા છે। હજી આવા કેટલા ખુલ્લા વાયરો છે જેને કારણે હજી બીજા મોતના સમાચારની રાહ આ વીજ કંપનીઓ જોઈ રહી છે। જીવંત વિસ્તાર પડતા 2 ખેડૂતોના મોત થયા અને હવે આ જવાબદારી એ વીજ કંપનીઓ સ્વીકારશે ખરા? શું પીજીવીસીએલ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર થશે ખરા?
દ્વારકામાં જે આ ઘટના બની છે તે ખૂબ જ ગંભીર છે. 2 દિવસ પહેલા છોટાઉદેપુરના પણ ગુનાટા ગામમાં આ જ પ્રકારની ઘટના બની હતી. એમજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે આ ઘટના બની હતી ને જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ આ ઘટના પરથી પણ કોઈ જ શિખામણ ન લેતા હવે દ્વારકામાં પણ આ પ્રકારની ઘટના બની છે અને જેને કારણે 2 ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો યોગ્ય રીતે સમારકામ અને ચેકિંગ થતું હોત, વીજ કંપનીઓ જે ગેરકાયદેસર કનેક્શનો ચેક કરવા ગામે ગામે ફરે છે અને તે જ પ્રકારે આ વીજ વાયરોનું જો ચેકિંગ કરવામાં આવતું હોત તો આ પ્રકારની ગંભીર ઘટનાઓ ને જેને કારણે નિર્દોષ લોકો મોતને ભેટે છે તે ઘટના કદાચ આજે ન બની હોત. પીજીવીસીએલે આ કેવા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી છે જેને લઈને આ સવાલ ઉદ્ભવી રહ્યા છે. એવા તો કેવી કામગીરી કરી છે કે જે વીજ વાયરો છે તે તૂટી પડે છે અને તેને કારણે આવી ગંભીર ઘટનાઓ છે તે બને છે ને જેમાં નિર્દોષ લોકો મોતને ભેટે છે. જો યોગ્ય સમયે યોગ્ય સમારકામ કરાયું હોત તો આ ઘટના ન બની હોત.